નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા ડામોર રાજુભાઈ સાથે। ઝાલોદ તાલુકાના દશામાં શક્તિવંદન વિદ્યા મંદિર ઝાલોદ ખાતે મેરેથોન દોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમ ઝાલોદ તાલુકાની જય દશામાં વિદ્યા મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ સંયુક્તાબેન મોદીને આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેન, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુમનબેન ડામોર, પૂર્વ તાલુકા પ્રમુખ મુકેશભાઈ ડામોર, ઝાલોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ પરમાર, સંયુક્ત ગ્રુપ ગ્રામ પંચાયત કેસાવા સરપંચ રિંકુબેન ડામોર, ઝાલોદ નગરના મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન સોલંકી, ઝાલોદ ગ્રામ્ય મહિલા મોરચાના મહામંત્રી વનિતાબેન પરાગી તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।